આશા છે કે મજામાં જ હશો. નહીં. મજામાં ના હોય તો હું તો કાંઈ કરી શકવાનો નથી. તો આજનો વ્લોગ ચાલુ કરીએ. અત્યારમાં ઓફિસે પહોંચી ગયો છું રોજની જેમ, અને ડ્રાઇવિંગમાં જવાનું છે. તો ડ્રાઇવિંગવાળાની રાહ જોઉં છું, એ આવી જાય એટલે હળવે પગે નીકળીએ. અભી મજા આયેગા ના ભીડો. મિત્રો વાગ્યા છે 4:30. હજી ઉઠ્યો છું. મેડમ ચા બનાવીને ગયા છે, એ ગામમાં ગયા છે ત્યાં કામ, એટલે ચા તો બનાવીને ગયા છે પણ ઠંડો થઈ ગયો છે. તો હવે ચા ગરમ કરવી પડશે. ચા ગરમ કરી લઈએ. ચા ગરમ કરી હાથે પી અને પછી નીકળીએ હળવે હળવે. એટલે આપણે ક્યારેક ક્યારેક ઉઠીને આપણે કરવું પડે. એટલે મેડમ તો નથી તો બાકી તો રોજ એ બનાવી દે, પણ આજે એ નથી તો હાથે કરવું પડે. તો હવે નીકળીએ હળવે પગે, ચા પાણી પીને સીધા ઓફિસે. कैसा लगा मेरा मजाक? ધવલભાઈ તમારે કઈ કેવું છે? એ ધવલભાઈ તમારે કઈ કેવું છે આમાં? આ બધી લેડીઝો દેકારો કરે છે જો આજુબાજુના. तब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હવે હાઈલા બધા ક્યાં જવું નક્કી થયું. હવે હજી જો શું કરે ઈ. कौन है ये लोग? कहाँ से आते हैं ये? આ બધા જ લેડીઝો આજે આજુબાજુ વાળા ભેરા થઈ અને હોટેલમાં રેસ્ટોરન્ટમાં જમવા જાય છે. જમવા તો જવું છે બધાને, પણ ક્યાં જવું, હું જમવું એ કોઈને કાંઈ હજી નક્કી નથી. 15-20 મિનિટથી ઊભા ઊભા બધા આયોજન કરે છે કે આ કરીએ ને ઓલું કરીએ ને, એટલે એવું નક્કી કરવામાં જોઈએ. હવે ગયા છે અમારા મેડમ ન ગયા. કેમ મેડમ? હા, પતિવ્રતા સ્ત્રી છે. ये बड़ी अच्छी बात कही आप. સિટી થાય એના પંજાબી દેશી જ ખાવાની ઈચ્છા થાય મેડમ. એટલે પતિવ્રતા સ્ત્રી કે ઘરવાળાને મૂકીને એકનું નહીં ખાવાનું. એક એક ટાઈમમાં જો આ એક એક રોટલા ખાઈ જાય છે મેડમ. હો આપણે ખાઈ જ જઈએ છીએ. ખાવા પીવામાં નહીં વાંધો. એટલે મેડમને ન કહે કે તમને એકલાને જમવાની મજા નહીં આવે એટલે હું ન કહીશ. એટલે મને મૂકીને ન ગયા એમ કે તમે એકલા રહેશો એટલે મારે નથી જવું. બાકી બધા જ લેડીઝો છે નાના ભાઈના ઘરના આજુબાજુવાળા, એ બધા એક સાથે રેસ્ટોરન્ટમાં વ્રજ અને હેતો અને બધા જ જમવા ગયા છે. ભાવિકા અને એ લોકો જમી આવે, અમે અહીંયા ઘરે જમી લઈએ. હવે વ્રજભાઈ આ પતંગ મૂકીને એમને વયા ગયા. હમણાં તો તહેવાર આવે છે એટલે બધે જ પતંગોનો જ ઈચ્છા થાય. લેસન કર્યું કે નહીં મેડમ? અહીંયા બાકી છે લેસન. એ મૂક્યું, આ પતંગ એમને ઉડાડીને અહીં મૂકીને વયો ગયો. ભાઈને રેસ્ટોરન્ટમાં જવું તો એટલે તૈયાર થઈને ભાગી ગયો. હવે આવે ત્યાં રાત્રે લેસન કરવાનું. 10:30-11 આવશે, ત્યાં આવીને લેસન કરવાનું. હાલો મિત્રો, કાચું કોઈને ખાવું છે? નહીં. મેડમ છે તો હમણાં કાચું જ ખવડાવે છે. એક એક ડોબું ધરાય એટલું એટલું કાચું ખાઈ જઈએ છીએ અમે. રોટલો ખાય એના કરતા તો કાચું વધુ ખાઈ જઈએ છીએ. કેમ મેડમ?
પણ તું બનાવે જેવું તો શું કરું મારે? બનાવે એવું પછી તો ખાવાનું મન થાય ને, ખાઈ જ જાય ને. એક ડોબું ધરે એટલું કાચું ખાય હો મિત્રો. આ ચેક મેડમને જો અત્યારે ટાઈટ લાગે, રૂમની અંદર બેઠા છે તો એ ટાઈટ લાગે. એ કે દરવાજા પેક કરી દો, એ કે ઠંડી લાગે. એટલે મેં પછી મેડમને છે ને સાલ ઓઢાડીને સન્માન કર્યું હોય ને એમ સાલ ઓઢાડી દીધી, એટલે શું છે ઠંડી ન લાગે. मजा आया. કેમ હવે લાગે? હા, ન લાગે. આપણે સાલે જેવી છે, હાથ અડે એને હારા હારાને ગરમી ચડી જાય. સાસુમાની છે? ઓહો, તો પછી પ્રેમનો વાત જ ક્યાં વાત રહી. માના હાથનું કંઈ પણ હોય મીઠું જ લાગે, સારું જ લાગે. પછી આ સાયલું હોય કે ખાવાનું હોય કે ગમે. હે, અડધી કલાક વાત કરી. બસ અડધી કલાક જ? પપ્પા ખીજાણા. મેળ જોજો એ મિત્રો. હવે મૂકો ઈ કે બે જણીઓ ઈ કે આ લેડીઝો છે તો અડધી કલાકો વાત કરે અને જેન્ટ્સ હોય તો અડધી મિનિટ વાતમાં પૂરી થઈ જાય. પપ્પા કહું મૂકો ઈ કે હા, સારું બનાવો હાલો ઝડપથી, પછી ખાઈ લઈએ. પચરંગી પંચરંગી ડિઝાઇનમાં સરસ, આમ જોતા જ એવું લાગે કે નહીં ખાવું જોઈએ હો. અને આ ખાવું જોઈએ શિયાળામાં હો. લોહી સારું બને, તાકાત આવે. તો જો હેતાભાઈ ને વ્રજભાઈ આવી ગયા છે રેસ્ટોરન્ટથી. બીજા બધા હજી ન્યા જ છે ને? બીજા બધા ન્યા છે. આ બે ચિરાગભાઈ પેલા આવતા રહ્યા ને આવીને જો હવે વ્રજભાઈ લેસન કરવા માંડ્યા છે. સ્કૂલેથી આવીને તો ભણવા વહી જાય કા? રખડવા, ભણવા શું રખડવા ભાગી જાય. પછી અત્યારે જો આ લેસન કરવું પડે હવે. તો હવે આપણા વિડીયોને અહીંયા પૂરો કરીએ. ને આજનો વિડીયો આપને પસંદ આવ્યો તો લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીએ. આશા છે કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો જ હશે, કારણ કે થોડુંક નવું લાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.